હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ભારતીય નેવી વિશે. આમ દોસ્તો, ભારતીય નેવીમાં ટૂંક સમયની અંદર બે જંગી જહાજો સમાવેશ કરવામાં આવશે. એકનું નામ છે ઉદયગીરી અને દોસ્તો બીજીનું નામ છે હિમગીરી. આમાં બંને જહાજોને ટૂંક સમયની અંદર 26 ઓગસ્ટના રોજ નેવીની અંદર સામેલ કરવામાં આવશે. અને દોસ્તો, જે નીલગિરી નામનું જહાજ હતું એને 2025 જાન્યુઆરીની અંદર આપણી સેના એટલે કે નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ દોસ્તો, ભારત સરકારનો સંપૂર્ણ પ્રયાસ એવો છે કે પ્રોજેક્ટ સત્ર હેઠળ બનેલા એડવાન્સ સ્ટીલ દોસ્તો જંગી જહાજો છે એને સંપૂર્ણ રીતે ભારતીય નૌકાદળમાં એટલે કે નેવીની અંદર સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ દોસ્તો, ભારત સરકાર જે આત્મનિર્ભર પ્રોજેક્ટ ચલાવી રહી છે જેથી દેશની અંદર સંપૂર્ણ ટેકનોલોજીનો નવી એડવાન્સ એટલે કે આપણે ત્રણેય સેનાઓ વધારે મજબૂત બને એ માટેના સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. દોસ્તો, આગળ વાત કરવા જઈએ તો હાલ જ્યારથી પણ ભારતીય આત્મનિર્ભરનો પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે ભારતીય ફાઇટર જેટ, ભારતીય જંગી જહાજો, સબમરીન વગેરે જેવા એડવાન્સ ડિફેન્સને ભારત સરકાર બુસ્ટ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. આમ દોસ્તો, નેવી માટે જે રાફેલ આવે 26 મરીન એનો પણ ઓર્ડર કરવામાં આવેલો છે જે ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવે છે અને એને સ્પેશિયલ નેવી માટે લેવામાં આવશે. આમ દોસ્તો, ભારત સરકાર પોતાના ડિફેન્સને બુસ્ટ કરવા માટે વધારે જોર લગાવી રહી છે. અને દોસ્તો, હાલમાં ઘણા એવા આપણે જે ફાઇટર જેટના એન્જિન ડેવલપમેન્ટ માટે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યું છે, જેમ કે DRDO, HAL વગેરે આપણી ભારતીય સ્વદેશી કંપનીઓ પણ અને પ્રાઇવેટ કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. તો દોસ્તો, આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.